એટલે હું થોડું જ એડ કરી રહી છું. બધા મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ. ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. એમાં એડ કરીશું કેપ્સિકમ, જે સુધારીને રાખ્યા હતા તે. એને ગ્રેવી સાથે મિક્સ કરીને થવા દઈશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે તો ખોલીને ચેક કરી લઈએ. સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે એમાં એડ કરીશું. મિક્સર જારમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને હલાવીને બેટરમાં